નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ઘેડના ખેડૂતોની વેદના અને તેના ખેતીને લગતા તમામ પ્રશ્નોને લઈને આજથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી પ્રવીણ રામ દ્વારા કેશોદ તાલુકાના પંચાળા ગામ પહોંચી ત્યાંના સ્વામિનારાયણ મંદિરેથી પોતાની ખેડૂતો માટેના પ્રશ્નોને લઈને ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદ લઈને 14 દિવસ સુધીની પદયાત્રાની આજથી શરૂઆત કરી છે. આ તકે તેમની સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તથા સ્થાનિક લોકો તેમને આ પદયાત્રામાં પૂરતો સહકાર આપવા માટે આવી પહોંચ્યા હતા. આજથી જ્યારે તેઓએ આ પદયાત્રા શરૂ કરી અને તેઓ સતત 14 દિવસ અલગ અલગ ઘેડના ગામોની મુલાકાત લઈને તેમની મુશ્કેલી અને તેમની સમસ્યાઓને જાણી અને ત્યારબાદ આ તમામ બાબતોને લઈને તેઓ સરકારને રજૂઆત કરશે તેમ આ તકે તેઓએ જણાવ્યું હતું. તો બીજી તરફ પદયાત્રાના 14 દિવસ દરમિયાન તેઓ ઘેડના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લેશે. તેમાં અખોદર, પાડોદર, બાલાગામ, આજક, વિરોલથલી, ખીરસરા, ખરેડા, શીલ, દિવાસા, ધોડાદર, ફુલરામાંગ વગેરે ગામોમાં જઈને ત્યાંના પ્રશ્નો અને ખેડૂતો વેદનાને સમજી અને આ પદયાત્રાનું મઢડા સોનલધામ ખાતે જઈને સમાપન કરશે અને સોનલમાંગના આશીર્વાદ મેળવી અને ત્યારબાદ તમામ ઘેડના પ્રશ્નો અંગેની રજૂઆત તેઓ સરકારને કરશે તેમ આ તકે તેઓએ જણાવ્યું હતું. મારું નામ છે પીઠિયા જગદીશ સર્જન, રહેવાસી અખોદર ગામનો છું અને આજે 5 દિવસથી અમારા ગુજરાતનો ખેડૂત રાત નદી ઓનલાઈન કરાવવા ધક્કા ખાય છે. ઉપરથી સર્વર બંધ છે અને ભાજપ સરકાર એમ કહે કે આની 15 દિનની મર્યાદા છે. 15 દિવસમાં 30% ઓનલાઈન થાય એમ નથી. આ સરકારની આંખ ખુલે કે નથી ખુલતી? ત્યારે અમારે આ બધા સંકલ્પ લઈ અને આજે અમારે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે તમે ખેડૂતનું લોહી પીવાનું બંધ કરો અને હવે તમે સાસા માર્ગે હાલો. ત્યારે અમારે આ વસ્તુ આમાં બધીમાં જોડાવાનું થાય છે. પ્રવીણભાઈ આજે જે પદયાત્રાનો પ્રારંભ કર્યો છે, શું કહેશો? પ્રવીણભાઈએ જે કામ કર્યું એ ખેડૂતને માટે કરે છે. કોઈ આમાં કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ નથી. અને જ્યારે પ્રવીણભાઈ કરે છે આમ આદમી પાર્ટી અને જાગો ગુજરાતનો હરેક ખેડૂત જાગો, નકર હવે આ ભાજપ સરકાર આપણે ભૂહી નાખવાની છે. જી, આનાથી તમને શું આશા છે પ્રવીણભાઈ? પ્રવીણભાઈ આવે અમારા પ્રશ્ન ઉકેલે, અમે અમારા તોય પણ કામ થવા માંડ્યા છે. પ્રવીણભાઈ આવે તો કામ છે ને અમારે તો એવી સંપલક છે કે પ્રવીણભાઈ એકવાર વિધાનસભામાં જાય અને ગુજરાતના હર ખેડૂતના, કેશોદ તાલુકા, જુનાગઢ જિલ્લાના ખેડૂતોનો અવાજ સાંભળે અને હમણાં સેટ સુધી પુગાડે એવી અમારી પ્રાર્થના છે. આજથી જે પદયાત્રા શરૂ થઈ છે એમાં ઘેડની જે પાણી આવે છે એના વિશે શું કહેશો? પાણી અમારા ગૌઢા બાપા સુધીનું પાણી આવે છે, પણ આ 25 વર્ષ આ સરકાર સત્તામાં બેઠી અમારી વાત નથી સાંભળતી. પાણી આવે રકબી જેવો અમારો વિસ્તાર છે અને નદીઓમાં શેકડીમના પાડા કર્યા. શેકડીમ તો નદીથી ઉછા રાખ્યા અને ભાજપ સરકાર એમ કહે છે અમે કરોડો રૂપિયા શેકડીમ તોડવાના મજૂર કર્યા. અમારા ગામમાં શેકડીમ હજી તો આખા અખોદરથી પંચાળા સુધી શેકડીમ ઉભા છે અને ક્યાંય પાણી નીકળતું નથી. ભ્રષ્ટાચાર પૂરેપૂરો છે, ક્યાંય નદી નાળા ઊંડા થયા જ નથી. નામ ભીખનભાઈ લક્ષ્મણભાઈ ભેડા, એક્સ-આર્મી મેન, માજી સરપંચ અખોદર ગામ. જી, શું કહેશો? આજે આ પ્રવીણભાઈ પદયાત્રાનું આયોજન કર્યું છે. જે અમે ઘણા વર્ષોથી અમારે જે વસ્તુની શોધખોળ હતી કે અમને કોઈ સપોર્ટર મળે, ભાજપ, કોંગ્રેસ, એની તો અમે રજૂઆત કરીને થાકી ગયા છે. હવે અમને એક આ નવો અમારો હીરો જાગ્યો છે. હીરો એટલે મતલબ જસ્ટ અમારી વાચાને પ્રોત્સાહન આપે એવા. તો અમે બધાએ ગામ લોકોએ પણ એવી નિશ્ચિત કર્યું કે ભાઈ આપણે વિસાવદરને ધ્યાન રાખી અને અખોદરને પણ એમાં સામેલ કરીએ તો ઘણું બધું પરિવર્તન આવી શકે. અને જે અહીંયા અંધભક્તો, જે આંધળી પટ્ટી ઓલી ગાંધારીની જેમ બાંધેલી એ કોઈને દેખાતી નથી. અને મારા મતલબ જન્મથી લઈ 1983થી લઈ જો હોનારથી થઈને અત્યારની પોઝિશન અખોદરના ખેડૂતો વાવે છે. 1 વખત વાવે છે, 2 વખત વાવે છે, 3 વખત સહાય પેટે છું તમને 5000 રૂપિયા, જેમ કેમ ભીખ માગતા હોય એ રીતની વાત કરે. અને ગામમાં કોઈ પૂછવા આવતું નથી. અને એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે પ્રવીણભાઈ રામના પ્રોત્સાહન હજી બધું આખા ગુજરાતમાં પણ આગળ વધે એવી અમારી અપેક્ષાઓ છે. ઘેડમાં વર્ષોથી પાણી ભરાવાના પ્રશ્નો છે. અમુક ગામડાઓમાં પીવાના મીઠા પાણીના પણ પ્રશ્નો છે. દરિયાકાંઠાના ગામડાઓમાં ખારા પાણીના પ્રશ્નો છે. આ વર્ષોથી ઘેડની પીડા અને ઘેડની વેદના છે. આ ઘેડની પીડા અને ઘેડની વેદના બાબતે અત્યાર સુધી કોઈ શાસક પક્ષ હોય
એમણે કાયમી માટે એક જ વાત કરી છે કે રકાબી જેવો વિસ્તાર છે, આવી વાતો કરીને છટકી જઈ રહ્યા છે. ત્યારે આજ રોજ અમે પંચાળા મુકામે ભગવાન શ્રી રામના અને સ્વામિનારાયણ મંદિરે સ્વામીજીના દર્શન, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને સ્વામીજીના આશીર્વાદ લઈ અને અહીંયાથી એક ઘેડના લોકો માટે 14 દિવસની પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ. અહીંયાથી આ પદયાત્રા 14 દિવસ સુધી ઘેડના તમામ ગામડાઓમાં ફરશે. ઘેડના ગામડાઓના, ઘેડના ખેડૂતોની પીડા, એમની વેદના એમને સાંભળવામાં આવશે, લેખિતમાં લેવામાં આવશે અને 14મા દિવસના અંતે આ યાત્રા ફરતી ફરતી મઢડા મુકામે પૂર્ણ થશે. આ યાત્રા 14 દિવસની અંદર અરાઉન્ડ 40 જેટલા ડાયરેક્ટ ગામડાઓ અને 10 જેટલા અન્ય ગામડાઓની અંદર ટચ કરતી લોકોની વચ્ચેથી જશે. પંચાળા મુકામેથી એટલા માટે કે ભગવાન શ્રી રામે 14 વર્ષ વનવાસ કર્યો. ભગવાન નીલકંઠ વર્ણીએ નાની ઉંમરમાં આખા ભારત વર્ષની અંદર પદયાત્રા કરી. એમાંથી પ્રેરણા લઈ અને ઘેરના લોકોની વેદના અને એમની પીડાને વાચા આપવા માટે 14 દિવસની પદયાત્રા હું કરવા જઈ રહ્યો છું. ત્યારે હું ઘેરના તમામ લોકોને આ પદયાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું અને અહીંયાથી જ્યારે મંદિરેથી દર્શન કરીને નીકળો છું, સ્વામીજીના આશીર્વાદ લઈને નીકળો છું, ત્યારે ચોક્કસથી મને વિશ્વાસ છે કે આ સંઘર્ષમાં, આ પદયાત્રામાં કુદરત મને સપોર્ટ આપશે, સમર્થન આપશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.